એક દિવસ એક દંપતી તેમના 10 વર્ષના બાળકને લઈને ડોક્ટર પાસે આવ્યા. તેમણે ફાઇલ ડોક્ટર સાહેબના ટેબલ પર મૂકી. ડોક્ટરે ફાઇલ જોઈ અને બાળકનું ચેકઅપ કર્યું. પછી ડોક્ટરે બાળકને કહ્યું, બેટા, તું થોડો બહાર બેસ. હું તારા મમ્મી પપ્પા સાથે વાત કરું છું. માતા પિતા બોલ્યા, સાહેબ, તેને બધું જ ખબર છે, તેથી તમે તેની સામે ચર્ચા કરી શકો છો. ડોક્ટર બોલ્યા, મેં પહેલી વાર આવો પરિવાર જોયો છે, જેના ચહેરા પર ડરનું નામ નથી. તેમણે કહ્યું, સાહેબ, શરૂઆતમાં અમે પણ ખૂબ પરેશાન હતા, પરંતુ ધીમે ધીમે ભગવાન પર ભરોસો અને શ્રદ્ધાથી અમારા ત્રણેયનું મનોબળ મજબૂત થતું ગયું. ડોક્ટરે કહ્યું, જુઓ, બાળકના હૃદયની સર્જરી કરવી પડશે. મામલો ગંભીર છે. 50 થી 50ની સંભાવના છે. જો સફળ થશે તો આખી જિંદગી હૃદયની તકલીફ નહીં રહે અને જો સફળ ન થાય તો તમે સમજી શકો છો. માતા પિતા બોલ્યા, તો આપણે શું કરવું જોઈએ? ડોક્ટરે કહ્યું, મારા મતે, મરતા મરતા જીવવા કરતાં સારું છે કે એકવાર જોખમ ઉઠાવી લેવામાં આવે. તેઓ ડોક્ટર સાથે સહમત થઈ ગયા. જ્યારે તેમણે ડોક્ટરને સારવારનો ખર્ચ પૂછ્યો, ત્યારે ડોક્ટર બોલ્યા, સામાન્ય રીતે હું એડવાન્સ લઉં છું, પરંતુ તમારા કેસમાં ઓપરેશન પછી વાત કરીશું. અને તેમણે તારીખ આપી દીધી. ઓપરેશનના દિવસે બાળક અને માતા પિતા સમયસર પહોંચ્યા. કોઈના ચહેરા પર ડરનું નામ નિશાન નહોતું. તેઓ ખૂબ શાંત હતા. આ કેસ ડોક્ટરના જીવનનું એક ઉદાહરણ બની ગયો. ઓપરેશન થિયેટરમાં બાળકને ટેબલ પર સુવડાવવામાં આવ્યો. એનેસ્થેસિયા બેહોશીની દવા આપતા પહેલા ડોક્ટરે તેના માથા પર હાથ ફેરવતા પ્રેમથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે? બાળકે હસીને કહ્યું, આનંદ. ડોક્ટરે મજાકમાં કહ્યું, બેટા, તારા નામની જેમ જ તું હંમેશા આનંદમાં રહે. ઓપરેશન શરૂ કરતા પહેલા તારે કંઈ પૂછવું છે? બાળક બોલ્યો, સાહેબ, આ દિલ શું હોય છે? ડોક્ટર બોલ્યા, બેટા, દિલ એટલે હૃદય, જેની આજે આપણે સર્જરી કરીશું. બાળક બોલ્યો, સાહેબ, મમ્મી પપ્પા હંમેશા કહે છે કે દરેક માણસના દિલમાં ભગવાન રહે છે. તો જ્યારે તમે મારું દિલ ખોલો, ત્યારે જરા જોજો કે મારા અંદર બેઠેલા ભગવાન કેવા છે. પછી મને કહેજો કે તેઓ કેવા દેખાય છે. ડોક્ટરની આંખો ભરાઈ આવી. ડોક્ટરે પોતાના સ્ટાફને આખો કેસ પહેલેથી જ સમજાવી દીધો હતો, તેથી બધાની આંખો ભીની થઈ ગઈ. ડોક્ટર બોલ્યા, હજારો ઓપરેશન મેં કર્યા છે, પરંતુ ખબર નહીં કેમ, આ બાળકનું ઓપરેશન કરતી વખતે મારું મન અને હાથ ધ્રુજી રહ્યા છે. તેમણે આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, અત્યાર સુધી મેં દરેક ઓપરેશનને એક વ્યવસાયની જેમ કર્યું છે, પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે. હું તો ફક્ત દિલની સર્જરી કરું છું, પણ અસલમાં તું જ તેનો સર્જન છે. મારા આ પ્રયાસને સફળ બનાવજે, એમ કહીને તેમણે ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન આગળ વધી રહ્યું હતું. સફળતાની પૂરી સંભાવના હતી, પરંતુ અચાનક બાળકનું બ્લડ પ્રેશર ઘટવા લાગ્યું અને શરીર ઠંડુ પડવા લાગ્યું અને અંતે બધું શાંત થઈ ગયું. ડોક્ટરની આંખોમાં આંસુ આવી ગયા. હે ભગવાન, તું જીતી ગયો, હું હારી ગયો, એમ કહીને તેમણે થિયેટરની બધી લાઇટો ઓન કરી અને હાથ ધોવા લાગ્યા. ત્યારે અચાનક તેમને બાળકના શબ્દો યાદ આવ્યા, જ્યારે મારું દિલ ખોલો, તો જોજો ભગવાન કેવા છે. ડોક્ટર સાહેબ તરત જ બાળકના હૃદય તરફ જોયું. હતાશ થઈને જોરથી બોલ્યા, શું તને ભગવાન દેખાઈ રહ્યા છે? બાળકનું આટલું કહેતા જ એક અદ્ભુત ચેતના બાળકના દિલમાં પાછી ફરી. હૃદય ફરીથી ધબકવા લાગ્યું. આખો સ્ટાફ ખુશીથી ચીસો પાડી ઉઠ્યો. ઓપરેશન સંપૂર્ણ સફળ થયું અને બાળક બચી ગયો. ડોક્ટરે ફી ન લીધી અને કહ્યું, હજારો ઓપરેશન કર્યા, પણ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે ભગવાન ક્યાં છે. આ બાળકે આજે મને બતાવી દીધું કે ભગવાન આપણા દિલમાં રહે છે. જ્યારે આપણે આપણી બુદ્ધિના દરવાજા બંધ કરીએ છીએ, ત્યારે ભગવાન પોતાના દરવાજા ખોલે છે.